આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામના ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં વન નેશન વન ઇલેક્શન ઠરાવને મંજૂરી મળે તે માટે બેઠક મળી. ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં વન નેશન વન ઇલેક્શન ઠરાવને મંજૂરી મળે તે માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાનીમાં એક મીટિંગ યોજાઈ હતી, જેમાં દેશમાં અલગ અલગ યોજાતી ચૂંટણીઓથી આર્થિક નુકસાન અને અન્ય પરિબળો પર પડતી અસર દૂર કરી એક જ સમયે દેશમાં ચૂંટણી થાય તો ઘણો ફાયદો થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાલુકા જિલ્લાના ભાજપના હોદ્દેદારો સહિત કેટલાક સરપંચોની હાજરીમાં આ બાબતને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમણભાઈ પાટકરે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મોટી સંખ્યામાં આવેલ લોકોએ હાથ ઊંચા કર્યા ઠરાવને સહમતિ આપી હતી. ભારતીય જનતા પાર્ટી અને અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા આ હોલની અંદર વન નેશન વન ઇલેક્શન એક જ વાર દિવસ એક સાથે થાય એના અનુસંધાનમાં સમર્થન મેળવવા માટે અને એની કાયદાની વધારે જાણકારી આપવા માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર અમે જે આમંત્રિત કર્યા હતા એનાથી પણ વધારે માણસો, અંદાજે 700 જેટલા માણસો અહીંયા કાર્યક્રમમાં એકત્ર થયા છે અને અમે બધાએ હાથ ઊંચા કરીને આ કાયદો બનાવવા માટેનું જે નોટિફિકેશન પડ્યું છે એનું સમર્થન આપ્યું છે. પંચાયતો પણ અલગ અલગ પ્રકારનો ઠરાવ કરીને ત્યાંથી લોકો ત્યાં નીકળી જશે. એટલે આ પ્રકારે આ કાયદાની જાણકારી નાના માણસોને મળે અને જનસમર્થન મળે જેથી વિવાદ તો એ નહીં. એટલા માટે પ્રેસ મીડિયા હોય, એડવોકેટ બાર હોય, વિવિધ સંસ્થાઓ હોય, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, બધાએ જ એના ઠરાવમાં સમર્થનમાં ઠરાવ કરવાના છે. હું માનું છું કે આ એક ખૂબ સારું કાર્ય છે. એ કાર્યની અંદર સમર્થન કરાવેલું જેટલો પણ આજે તમે અહીંયા પહોંચ્યા એટલે તમારો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. પાટી બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા દિને પાલિકા અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરાઈ. પારડી પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે આજરોજ ગુરુવારના ગુરુ પૂર્ણિમા દિન નિમિત્તે પારડીના ભાજપના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ. પારડી સુલભનગર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે આજરોજ પાલિકા પ્રમુખ ચેતન નાયક અને ભાજપ સંગઠનના પ્રમુખ વિપુલ પટેલની ટીમ તેમજ વિનુભાઈ પટેલ સહિત બ્રહ્મકુમારી બહેનો ગુરુ પૂર્ણિમા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની મહિલા કાર્યકર્તાઓએ પારુલ દીદીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મકુમારી પારુલ દીદીએ જણાવ્યું હતું કે આપણને જીવનમાં શીખ આપનાર ગુરુ પ્રત્યે આદર્શ ભાવ, સન્માન ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા આજે શુભ સંકલ્પની દક્ષિણા આપી ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. कोई सारू संस्कार હું સદા શુભ કાર્ય કરીશ. આવના સદગુરુ જે સદગતિનો માર્ગ બતાવી શકે, અજન્મા મુક્તા ગઈ એ નિરાકાર જ્યોતિ સ્વરૂપ કે મારે આ કરવું છે આજના દિવસે જીવનમાં કંઈક પરિવર્તનનો સંકલ્પ. પરંતુ પરમાત્માને એ પણ શીખવે છે કે માત્ર શુભ સંકલ્પ નહીં, શુભ સંકલ્પને દ્રઢ સંકલ્પમાં કન્વર્ટ કરવો છે. શુભ સંકલ્પ ઘણા કહ્યું છે, એમાં દ્રઢતા મારે કરવું જ છે, કરીશ જ એ પક્કો નિશ્ચય. આજે વિશેષ સદગુરુ પૂર્ણિમાના દિવસે આપણા સેવા કેન્દ્ર ઉપર ભાજપ કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સર્વ સભ્ય ઉપસ્થિત રહી અને વિશેષ પરમાત્મા સતગુરુ પાસેથી વરદાનોથી ઝોલી ભરી
સતગુરુ પરમાત્મા જે સર્વના સદગતિ દાતા છે, જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર છે, એ સતગુરુના આજના દિવસે દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ, ધન્યવાદ કરીએ અને આપણા શુભ સંકલ્પોની દક્ષિણા આપી અને સ્વયંના જીવનને શ્રેષ્ઠ બનાવીએ. એ જ સાચી ગુરુ દક્ષિણા છે. ઓમ શાંતિ. આજે ગુરુ પૂર્ણિમા કે જ્યારે ગુરુ પ્રત્યેનો અહોભાવ, આદર ભાવ જીવનમાં જેમણે પણ કંઈ શીખવ્યું તે આપણા ગુરુ છે. ગુરુ દત્તાત્રેયની જેમ આપણે પણ હરેક વ્યક્તિ પાસેથી કંઈ ને કંઈ શીખી અને એમના પ્રત્યેક આદર ભાવ, સન્માન ભાવ જરૂર હોવો જોઈએ. એ દિલનો સન્માન વ્યક્ત કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. વલસાડ એપીએમસીના વેપારીઓએ શહેરમાં શાકભાજીની સમસ્યાનો અંત લાવવા બેઠક યોજી મહત્વનો નિર્ણય લીધો. એપીએમસી માર્કેટમાં 11 જુલાઈથી શાકભાજીનો છૂટક અને જથ્થાબંધ વેપાર ફરી શરૂ થશે. વલસાડ એપીએમસીના વેપારીઓએ શહેરમાં શાકભાજીની સમસ્યાનો અંત લાવવા મહત્વનો નિર્ણય લીધો છે. એપીએમસી માર્કેટમાં 11 જુલાઈથી શાકભાજીનું છૂટક અને જથ્થાબંધ વેપારી ફરી શરૂ થશે. વલસાડ ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનની એપીએમસી માર્કેટ ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ન્યૂ શાકભાજી માર્કેટના નવા મકાનને લઈ ચાલી રહેલા વિવાદ અને પાથરણા સંચાલકો સાથેના મતભેદને કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકાએ દરિયાવાડ ખાતે વૈકલ્પિક માર્કેટ ખસેડવાનો નિર્ણય લીધો હતો. પાથરણા સંચાલકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આના કારણે સ્થાનિક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, સાથે શાકભાજીની અછત પણ સર્જાઈ હતી. એપીએમસીના વેપારીઓએ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી, જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે 11 જુલાઈથી એપીએમસી માર્કેટમાંથી શાકભાજીનો વેપાર શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી શહેરના નાગરિકોને રાહત થશે. हाँ, હું સમીરભાઈ મોપારા, એપીએમસીના ડાયરેક્ટર અને વલસાડ તાલુકા વેપારી મંડળના પ્રમુખ. આજ રોજ હાલના જે જૂની શાકભાજી માર્કેટમાં જે બધા વેપારીઓ બેસતા હતા એ લોકોના ઘણા વખત ત્યાં પ્રશ્ન હતો, એટલે અમે એ લોકોને અહીંયા બેસાડવા માટે નક્કી કર્યું છે. તો તેના લીધે અમુક આ ભાઈ જે બીજી શાકભાજી માર્કેટમાં જે લોકોની પોતાની દુકાન છે તે લોકો એમ કે હું કામ એ લોકોને બેહાડવા. હવે કોને બેહાડવાના નહીં બેહાડવાને અમારી જરૂરિયાત છે અને અમારી પ્રિમાઇસીસ છે. આજે એપીએમસીની પરિસ્થિતિ ખરાબ છે, અમને પગાર કરવાની બી તકલીફ છે. તો આ બધા ટોપલાવાળાને બેસાડીએ તમને 50-100 રૂપિયા રોજના 5-10 હજારની અમને આવક થઈ જાય. તમારે બીજું કરવું. હવે એ લોકો ભાડાની બાબતમાં અમે એ લોકોને કીધું નથી કે તમે શાકભાજીનો ધંધો ન કરો. એ લોકો શાકભાજીનો ધંધો કરવાની કહેતા, અમે કોઈને અટકાવ્યા નથી કે ભાઈ તમે શાકભાજીનો ધંધો ન કરો. અમે છૂટ આપી જ છે કે તમે બી કરો શાકભાજીનો ધંધો. અમે કાં ના પાડી છે? કરો ધંધો, એપીએમસીમાં જ કરો, તમારી દુકાનમાં બેસીને કરો. એમાં કોઈ તમને થોડું ના પાડવાનું છે કે અટકાવવાનું છે કે ભાઈ તમે નો ધંધો કરો. વલસાડ ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો હું જનરલ સેક્રેટરી તરીકે મારી કાર્યરત છું. હાલે વલસાડની જે વિષમ પરિસ્થિતિ છે શાકભાજી માર્કેટ ખરીદવાની પ્રજાની, એ પ્રજાની મુશ્કેલીને ધ્યાનમાં લઈને અમે કેરી માર્કેટના તમામ વેપારીઓએ સંયુક્ત મિટિંગ કરી એક નિર્ણય લીધો કે ભાઈ 11/7/2025ના રોજથી શાકભાજી માર્કેટનું વેચાણ અમે ચાલુ કરનાર હતા. પરંતુ માર્કેટિંગ યાર્ડના શાસકો દ્વારા એન કેન પગારે બહારથી વેપારીઓને બોલાવી માર્કેટિંગ યાર્ડના પ્રિમાઇસીસની અંદર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. હાલે એઓને કોઈ સરકારી તંત્રમાંથી પરમિશન મળી નથી. આ જે કંઈ પરમિશન આપી છે ને કે એપીએમસી માર્કેટે આપી છે, એપીએમસી માર્કેટને અહીંયા વેપારીઓ સાથે સંઘર્ષ કરાવવાના માટે આ એક પ્રયત્નો છે. છતાં બી એ લોકોને આપી છે તો અમને કોઈ વાંધો નહીં મળે, પરંતુ અમારા જે ભાડાઓ બાકી છે એના માટે એ દૈનિક પેપરની અંદર ને મીડિયાની અંદર જે જૂઠાણું ફેલાવી રહ્યા છે, અમને વેપારીઓને બદનામ કરી રહ્યા છે. જેથી જો વેપારીઓને બદનામ કરે તો બહારથી અમારી માર્કેટની અંદર જે વેચાણમાં માલો આવે છે એ આવવાનું બંધ થઈ જશે. જેથી અમારી પરિસ્થિતિ હાલે ખરાબ છે. કેટલાક સમયથી, કોરોના સમયથી, મંદીના સમયથી અને હાલે વરસાદના માવઠાના કારણે વેપારીઓ લાખો રૂપિયાના નુકસાનમાં છે. એવા સમયે આવા તગલથી નિર્ણય લઈને અમોને નુકસાન કરી રહ્યા છે. હાલે અમે માર્કેટની અંદર જે આ શાકભાજીનું વેચાણ કરનાર છે એમાં અમારી ઉપર ભાડું બી લેનાર છે, દુકાનનું શેષ પણ લેનાર છે અને બહાર બાકડા મૂકીએ તો તેનું પણ ભાડું લેનાર છે. એટલે એ આ જે તગલથી નિર્ણય છે એ દાદાગીરી છે, એ ખાલી કેરી માર્કેટના વેપારીઓ પૂરતું જ છે.
ઉદવાડા રેટલાવ શાંતાબા સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી સાથે બાળકોએ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. ગુરુ પૂર્ણિમા દિને નિબંધ સ્પર્ધા યોજી ટ્રસ્ટી આચાર્ય બાળકોને ગુરુનું મહત્વ સમજાવ્યું. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ખાતે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના સંમેલનમાં ગુરુજીના નામની માળા છે ડોકમાં શીર્ષક હેઠળ ભજન દ્વારા બાળકોએ શિક્ષકોને વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી, જેમાં ધોરણ 1 થી 8 સુધીના બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધીએ દીપ પ્રાગટ્ય કરી બાળકોને જીવનમાં માતા પિતા જે પ્રથમ ગુરુ છે એમને પ્રેમ અને આદર આપી એમનું પોતાના જીવનમાં ઉચ્ચ સ્થાન આપવાની સલાહ આપી હતી. આ સાથે આચાર્ય આકાંક્ષા ગાંધીએ બાળકોને દત્તાત્રેય ભગવાનના જીવનની કથા સંભળાવી કે જેમાં તેઓ જેમ ધરતી મા પાસે સહનશીલતા શીખે છે, પાણી પાસે શાંત રહેવાનું, તો આકાશ પાસે આનંદમાં રહેવાનું અને હવા પાસે હંમેશા વહેતા રહેવાનું શીખે છે, તેમ આપણે બધાએ આ બોધ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સાથે તારાની જેમ તૂટે તો પણ ચમકતા રહી જીવનને શ્રેષ્ઠ બનાવવાની સફળતાના પગલે આગળ વધવાનો સંદેશો આપ્યો હતો. શાળાના સ્ટાફે ધોરણ નર્સરીથી ધોરણ 8ના બાળકોને મહર્ષિ વેદ વ્યાસના જીવનની કથા વિડીયો દ્વારા સ્ક્રીન પર બતાવી એમના જીવનનું મહત્વ સમજાવ્યું હતું. સેલવાસના સાયલી સાંઈબાબા મંદિરે ગુરુ પૂર્ણિમા દિને સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો. સેલવાસના સાયલી ખાતે આવેલ સાંઈબાબાના મંદિરે આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં અગ્રણીઓ અને ભક્તો પણ જોડાયા હતા. આ સાથે રામેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાંઈબાબાના મંદિરમાં દર શ્રાવણ માસમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે. અહીં રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ સત્યનારાયણની કથા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભરૂચના હાસોડના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પલ્લી બીજના જ્યોતિર્લિંગની 1700 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે બોડા સમૂહને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે ભરૂચના હાંસોડના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વેજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા.
ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાય માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોદ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિલોમીટરના અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિલોમીટરના અંતર પગપાળા કાપવામાં આવશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.